નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. દિવસના અંતે શાનદાર તેજી સાથે બજાર બંધ. નિફ્ટીનું 0.5%ની તેજી સાથે 25,200ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી ખરીદારી. ટ્રમ્પના ટેરિફ રાહતથી ફાર્મા સેન્ટિમેન્ટમાં સુધારો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1% જેટલો વધ્યો. સન ફાર્મા અને સિપ્લા 1.5% થી 2% જેટલા ઉછળીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયા સામેલ. ટ્રમ્પ પ્રશાસને નિવેદન જાહેર કરીને ઇમ્પોર્ટ થતી જેનેરિક દવાઓ પર આપી સ્પષ્ટતા. આજે મેટલ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી, જેમાં ઇન્ડેક્સ 2.25% જેટલો વધ્યો. JSW સ્ટીલ, ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર, તો ઓઇલ અને ગેસ, આઈટી અને રિયલ્ટી શેરોમાં પણ તેજી જોવા મળી. ઓટો શેર્સમાં પણ જોવા મળી રિકવરી. અને અનુમાન મુજબ રહ્યા આઈટીના દિગ્ગજ TCSના પરિણામ. કંસો નફો ₹12,075 કરોડ ઉપર નોંધાયો, તો કંપનીનો CC રેવન્યુ ગ્રોથ પણ અનુમાનથી વધારે. કંપનીએ ₹11 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની પણ કરી જાહેરાત. અને કેપિટલ માર્કેટ શેર્સમાં જોરદાર તેજી. ઇન્ડેક્સ લગભગ 2.25% ઉછળ્યો. BSE અને MCXમાં 4 થી 7%નો જોરદાર ઉછાળો. બંને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. આ તરફ એન્જલ વન અને નુઆમામાં પણ જોરદાર તેજી. આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે આપણે એક મજબૂતી સાથે કારોબાર બંધ થતા જોયા છે અને સેન્ટિમેન્ટ સુધરતા આજે બજારના આપણને જોવા મળ્યા છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.49%ની મજબૂતી સાથે સેન્સેક્સ 82,172 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.54%ની મજબૂતી સાથે 25,181ની આસપાસે નિફ્ટીમાં ક્લોઝિંગ થતું જોઈ શકે છે. મિડ કેપમાં 0.97%ની એટલે કે લગભગ 1%ની મજબૂતી આપણને બનતી દેખાય. 58,429 પર મિડ કેપનું ક્લોઝિંગ છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 0.31%ની મજબૂતી સાથે 56,192 ઉપર ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ 1489 શેર આજે આપણે મજબૂતી સાથે બંધ થતા જોયા છે અને 1400 શેર એવા રહ્યા કે જ્યાં દબાણ સાથે કારોબાર બંધ થયા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ જોઈ લઈએ. આજનો ટોપ ગેનર JSW સ્ટીલ 2.62%ની મજબૂતી JSW સ્ટીલની અંદર બની છે અને ત્યારબાદ ટાટા સ્ટીલમાં પણ આ જ રીતની સ્થિતિ 2.61%ની મજબૂતી આજે બની છે. ત્યારબાદ HCL ટેક 2.29%ની મજબૂતી અહીંયા આગળથી બની છે અને SBI લાઈફ ઇન્સ્યોરન્સમાં 2%ની મજબૂતી આજે આપણે બનતી જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ઇન્ટરગ્લોબ એવિએશન અને BELમાં 0.5%ની આસપાસની મજબૂતી આજે આપણે બનતા જોયું છે. આજના દિવસે ઘટનારા શેર્સ કયા રહ્યા ત્યાં જો આપણે નજર કરી લઈએ તો એક તો નિફ્ટીમાં 8 જ શેર એવા છે જે લાલ નિશાનની અંદર બંધ થયા છે. એક્સિસ બેંક 1.12%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર. ટાઇટન 0.42%નું દબાણ. ટાટા કન્ઝ્યુમર 0.20%નું દબાણ અને મારુતિ સુઝુકીમાં 0.17%નું દબાણ. આ ઉપરાંત HDFC બેંક, આઈસર મોટર્સ, ભારતીય એરટેલ અને ટાટા મોટર્સમાં હલકું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ. તો હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે SSJ ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આજે આપણે ફરી એક વખત માર્કેટમાં મજબૂતી આવતી જોઈ છે, માર્કેટના સેન્ટિમેન્ટ સુધરતા દેખાઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટીને? હવે જે 25,181ના ક્લોઝિંગ બાદ આગળ નિફ્ટીમાં કયા ટાર્ગેટ બની શકે? નિફ્ટી માટે આપની સ્ટ્રેટેજી કઈ રીતની બનશે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટીનો અગર આપણે ચાર્ટ જોઈએ તો ગયા સપ્તાહમાં આપણે જોયા હતા કે નીચેમાં 24,600ના આસપાસ મલ્ટિપલ બોટમ્સ એવા બનાવેલા 4 દિવસથી એક જ રેન્જમાં બોટમ અને ત્યાર પછી આપણને પુલબેક જોવા મળે છે. આ સપ્તાહમાં જોઈએ તો ઓલમોસ્ટ 3 દિવસ આપણને પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળી હતી ને એક દિવસ આપણે થોડું ફ્લેટથી નેગેટિવ ક્લોઝિંગ જોવા મળી હતી. આજે પણ જોઈએ તો નિફ્ટી માઇનસમાં ઓપન થયું, ત્યાર પછી થોડું આપણને પોઝિટિવનેસ સારી એવી જોવા મળી છે. એઝ કમ્પેર લાર્જ કેપ સ્ટોક્સમાં પણ સારી એવી મુવમેન્ટ હતી. ને જોવા જઈએ તો નીચેમાં એનું જો 20 DMA હતા અરાઉન્ડ 25,043 એના આસપાસ જ સપોર્ટ લીધો, ત્યાર પછી આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળે છે. જે હિસાબે વોલ્યુમ સાથે મુવમેન્ટ થઈ રહ્યા છે, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે. ને ઉપરમાં મારા હિસાબે 25,350 થી 25,500 સુધીના લેવલ્સ આપણને
જોવા મળી શકે છે. તો મારા હિસાબે અહીંયાથી અગર કાલે થોડો ઘટાડો એમાં ખુલે અરાઉન્ડ 25 130 120 ના આસપાસ અગર ખુલે છે તો એ લેવલ સારા રહેશે બાય કરવા માટે. આપણે નીચેમાં સ્ટોપ લોસ 25,000 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ્સ 25,300 થી 25,500 ના જોઈ શકીએ છીએ. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે અને 25,000નો સ્ટોપ લોસ રાખીને તમે 25,300થી 25,500ના ટાર્ગેટ માટે નિફ્ટીની અંદર બાઇંગ કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી નિફ્ટી ઉપર બનતી જોવા મળી રહી છે. અને વિરલજી, બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીમાં નિફ્ટીના પ્રમાણમાં આજે ઓછી મજબૂતી આવી છે, પણ બેંક નિફ્ટીમાં આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો 2 દિવસથી નીચેમાં 56,000 ના આસપાસના લોસ બ્રેક નથી કરી શક્યો ને ત્યારથી આપણે આજે પુલબેક પણ સારું એવું જોઈ રહ્યું છે. જે હિસાબે મુવમેન્ટ થઈ રહી છે આજે અત્યારે ઉપરમાં મને લાગે છે 56,515 ને બધા થોડા રેઝિસ્ટન્સ છે એ બધા આગળ ક્રોસ કરે છે ત્યાર પછી આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. ઓવરઓલ લાગી રહ્યો છે કે બેંક સ્ટોક્સમાં પણ સારી એવી મુવમેન્ટ થઈ શકે છે. તો બેંક નિફ્ટી ફ્યુચર મારા હિસાબે આ લેવલ છે તો અહીંયાથી થોડું ઘટાડે પણ આવે છે અરાઉન્ડ 56,350 થી 56,300 ના વચમાં. તો બાય કરવાની સલાહ રહેશે. એમાં પણ 56,000 ના આસપાસના આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ્સમાં આપણને 56,600 થી 56,800 ના જોવા મળી શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલો 56,000નો સ્ટોપ લોસ અને 56,600થી લઈને 56,800ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલજીની સલાહ બાઇંગ તરફ બની રહી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. સૌથી પહેલાં નજર કરીશું નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડાની સલાહ ઉપર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,150નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 25,550ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. અને હવે આપણે નજર કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,200 25,250ની આસપાસથી સ્ટોપ લોસ 25,000નો રાખવાની સલાહ અને ટાર્ગેટ 25,600ના જીગરજી જોઈ રહ્યા છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો બાઇંગ તરફનો વ્યૂ અહીંયા આગળથી રાખી રહ્યા છે, ખાસ કરીને નિફ્ટી માટે. તો આપણે નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી તો જાણી છે. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. વિરલજી, આજે મેટલ કાઉન્ટર્સમાં ખૂબ સારી મજબૂતી જોવા મળી છે. નિફ્ટી 50માં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ 2.60%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત સેલ, GSPL આ બધા પણ એક સારી મજબૂતી સાથે આજે બંધ થયા છે. મેટલને લગતા સ્ટોકમાંથી ક્યાં ફોકસ હોવો જોઈએ અને કઈ રીતની આપની સલાહ બનશે? ઓવરઓલ અગર મેટલ સેક્ટરને જોઈએ તો મને અહીંયાથી થોડો હજી સારી દેખાઈ રહ્યો છે. ઓવરઓલ જોઈએ તો થોડું અંડર પરફોર્મર હતો ને અત્યારે જોઈએ તો છેલ્લા 2-1 મહિનાથી મુવમેન્ટ આપણને સારી વે જોવે છે ને અત્યારે પણ જોઈએ તો એ ઓલમોસ્ટ એના 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. એના જો પ્રીવિયસ હાઈસ હતા એ અરાઉન્ડ 10,300 ના આસપાસ હતા જેને હાથે બ્રીચ કર્યું છે ને એના ઉપર ક્લોઝિંગ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગી રહ્યો છે અહીંયાથી મેટલ સેક્ટર ઇન્ડાઇસીસમાં આપણને ઉપરમાં 10,600 થી 10,900 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એ જ કમ્પેરમાં મને લાગે છે સ્ટોક્સમાં પણ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિકમાં જોવા જઈએ તો મારા હિસાબે ટાટા સ્ટીલ છે કે નેશનલ એલ્યુમિનિયમ છે, JSW છે, સ્ટીલ છે, હિન્ડાલ્કો છે, એ બધા સ્ટોક્સ મને સારા દેખાઈ રહ્યા છે અને મને લાગી રહ્યો છે અહીંયાથી આપણને અપસાઇડ મુવમેન્ટમાં 5 થી 6% અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. અગર ટાટા સ્ટીલની વાત કરીએ તો અત્યારે જોઈએ તો એના ઓલમોસ્ટ 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે ને જે હિસાબે આના વોલ્યુમ્સને થઈ રહ્યા છે લાગી રહ્યો છે ઉપરમાં આપણને 185 થી 190 શોર્ટ ટર્મમાં અને અગર મીડિયમ ટર્મમાં અગર હોલ્ડ રાખે તો અરાઉન્ડ 210 થી 220ના લેવલ્સ પણ આવી શકે છે. ઓવરઓલ સ્ટોક સારું દેખાઈ રહ્યો છે. નીચેમાં સપોર્ટ્સમાં એને 150ના આસપાસ સારા એવા સપોર્ટ છે. જ્યાં સુધી આ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે અને ઉપરમાં મીડિયમ ટર્મ માટે આપણને 220 સુધીના લક્ષ્ય જોવા મળી શકે છે. હિન્ડાલ્કોની પણ વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ 0.5% જેટલું પ્લસમાં હતું ને જોઈએ તો એ પણ એના 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એમાં પણ જોઈએ તો અરાઉન્ડ 690ના આસપાસ સારા એવા સપોર્ટ છે. એ બધા આગળ બ્રેક નથી કરતા તો ઉપરમાં આપણને શોર્ટ ટર્મમાં શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આપણને 900 થી 950ના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ એ પણ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યો છે. નેશનલ એલ્યુમિનિયમની વાત કરીએ તો એ પણ એના જો પ્રીવિયસ હાઈસ હતા અરાઉન્ડ 224ના આસપાસના એને બ્રેક કરીને એના ઉપર અત્યારે ટ્રેડ કર્યો છે. હાલાકી એને ઉપરમાં અરાઉન્ડ 247ના આસપાસ એના પ્રીવિયસ ઓલ ટાઈમ એના રેઝિસ્ટન્સ છે પણ મારા હિસાબે એ બ્રેક કરે ને એના ઉપર આપણને મીડિયમ ટર્મમાં 275 થી 280ના લેવલ્સ જોવા મળી શકે છે.
તો ઓવરઓલ આ પણ કાઉન્ટર્સ મને સારું દેખાઈ રહ્યું છે. અહીંયાથી ડીપ્સમાં આવે તો બાય કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 190 ના આસપાસ મૂકી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો અને નાલ્કોની આપણે વાત કરી. ખરીદારી તરફ રહેવાની સલાહ. ટાટા સ્ટીલ માટે 210, 220ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. હિન્ડાલ્કો માટે 950ના ટાર્ગેટ, નાલ્કોમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ત્યારે જ હવે આપણે આગળ વધીએ અને ખાસ હવે આપણે ચર્ચા કરી લઈએ. TCSના પરિણામ આપણને માર્કેટ બંધ થયા બાદ આવતા જોવા મળ્યા અને અનુમાન મુજબના પરિણામ રહ્યા અને આજના દિવસમાં TCS 1.14% મજબૂતી દર્શાવી રહ્યો હતો. પાછલા 2-3 દિવસની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5% મજબૂતી સાથે આ સપ્તાહમાં કામકાજ TCSમાં થયું છે. TCS પર આપનો વ્યૂ. આ ઉપરાંત આજે IT કાઉન્ટર્સની વાત કરીએ તો HCL પણ ટોપ ગેનર્સમાં સામેલ થયું છે. અહીંયા આગળ અથવા અન્ય કોઈ કાઉન્ટર પર આપનો મત રહેશે આઈટીમાંથી? ઓવરઓલ જોઈએ તો મને આઈટી સેક્ટર સારું દેખાઈ રહ્યું છે. અગર પહેલા આપણે આઈટી ઇન્ડાઇસીસની અગર વાત કરી લઈએ તો એ આજે આપણે જોઈ શક્યા છે કે ઓલમોસ્ટ 1.25% જેટલું પ્લસમાં હતું. ઓવરઓલ અગર એનું ચાર્ટ જોઈએ તો એ થોડું અંડર પરફોર્મર હતું એઝ કમ્પેર ટુ નિફ્ટી. એના જો હાઈઝ હતા 46,000 2024માં બનાવ્યા, ત્યાર પછી આપણને ઘટાડો એમાં જોવા મળે છે. ઓલમોસ્ટ ઉપરના ભાવેથી જોઈએ તો અરાઉન્ડ 10 થી 15,000 પોઈન્ટ્સનો આપણે ઘટાડો જોઈ લીધો હતો. ત્યાર પછી કોન્સોલેશન્સ પછી આપણને અત્યારે હવે મુવમેન્ટ જોવા મળી છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોવા મળી શકે છે અને આવનારા 1-2 વર્ષમાં મને લાગે છે ઉપરમાં ફરીથી આપણને 40,000 થી 42,000 સુધીના ઇન્ડાઇસીસના ભાવ જોવા મળી શકે છે. તો એ જ કમ્પેરમાં મને લાગે છે કે સ્ટોક્સમાં પણ સારી એવી મુવમેન્ટ મળી શકે છે ને નેક્સ્ટ 1 to 2 યર્સમાં મને લાગે છે 20-30% આપણને રિટર્ન્સ જોવા મળી શકે છે. અગર TCSની અગર વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 1.5%, 1.25% જેટલું આપણને પ્લસમાં જોવા મળતું અને જોવા જઈએ તો એના જો લોઅર ટોપ લોઅર બોટમનું પેટર્ન છે એ અત્યારે કન્ટિન્યુ કરી રહ્યો છે. ઉપરની બાજુમાં જોઈએ તો એને અરાઉન્ડ 3200ના આસપાસ રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે તો એ પેટર્નનો બ્રીચ કરી શકશે ને અહીંયાથી પછી અપસાઇડ મુવમેન્ટ સારી એવી આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર પણ અત્યારે સારું દેખાઈ રહ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. જ્યાં સુધી નીચેમાં 2850 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો, જો અત્યારના કરંટ લોસ છે ત્યાં સુધી મને સ્ટોક સારું દેખાઈ રહ્યો છે અને મને લાગે છે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ઉપરમાં આપણને 3200 થી 3300ના ટાર્ગેટ જોવા મળી શકશે. ને અગર લોંગ ટર્મ માટે કોઈ મૂકે છે તો ઉપરમાં મને હિસાબે 36 થી 3800 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર મને સારું દેખાઈ રહ્યું છે. HCL ટેકની પણ અગર વાત કરીએ તો 2.5% જેટલું આપણને આજે પ્લસમાં દેખાઈ રહ્યું છે ને એ પણ જોઈએ તો એને ઉપરમાં અરાઉન્ડ 1520ના આસપાસ માઇનર રેઝિસ્ટન્સ છે. એ બધા અગર બ્રેક કરે છે તો શોર્ટ ટર્મમાં મારા હિસાબે 1600 સુધીના લેવલ્સ આવી શકે છે ને અગર મીડિયમ ટુ લોંગ ટર્મ માટે કોઈ હોલ્ડ રાખે છે તો 1800 થી 1900ના લેવલ્સ પણ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો ઓવરઓલ સ્ટાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1380ના આસપાસ મૂકી શકીએ છીએ. હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? મારા પસંદગી 2 સ્ટોક બની રહી છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે છે. પહેલું સ્ટોક BSE લિમિટેડ પર છે. ઓવરઓલ એનું અગર ચાર્ટ જોઈએ તો 3000ના આસપાસના જ્યારે હાઈ બનાવે ત્યાર પછી આપણે ઘટાડો ઓલમોસ્ટ જોવા મળે છે. ઓલમોસ્ટ એના ઉપરના ભાવેથી આપણે જોઈ શકીએ છીએ કે અરાઉન્ડ 33 થી 35% જેટલો આપણે કરેક્શન જોઈ લીધો છે અને નીચેમાં અરાઉન્ડ 2000ના આસપાસ સારા એવા સપોર્ટ્સ પછી આપણને થોડું પુલબેક જોવા મળે છે. સાથે એના જો એવરેજીસ છે એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે અને વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. જે હિસાબે મુવમેન્ટ થઈ રહી છે મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં સારી એવી આપણને જોવા મળી શકે છે. હાલાકી ઉપરમાં એને અરાઉન્ડ 2400ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે. અગર એ બધા પણ ક્રોસ કરે છે તો મુવમેન્ટ હજી સારી એવી થઈ શકે છે અને આવનારા સમયમાં આપણને અપસાઇડમાં સારું એવું રિટર્ન મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2000ના આસપાસ મૂકી શકીએ ને લાંબા સમયમાં આપણને ફરીથી ઉપરમાં 3000ના લેવલ્સ જોવા મળી શકે છે. સેકન્ડ પિક મારી CG પાવર પર છે. ઓલમોસ્ટ આજે 2.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. સારા એવા 15 દિવસના કોન્સોલેશન્સ પછી એને આપણને મુવમેન્ટ આપણને અપસાઇડ જોવા મળી છે. વોલ્યુમ સારા એવા થઈ રહ્યા છે. ઉપરમાં એને અરાઉન્ડ 800ના આસપાસ રેઝિસ્ટન્સ છે પણ એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડમાં આપણને 850 થી 900ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. આ લેવલ્સ પર મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 730ના આસપાસનો સ્ટોપ લોસ મૂકવાનું રહેશે ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 850ના રહેશે. તો વિરલજીની પસંદગીના 2 સ્ટોક ઉપર નજર કરી લઈએ. BSE લિમિટેડ પર બાય કરવાની સલાહ બની રહી છે. 2000નો સ્ટોપ લોસ અને અહીંયા આગળથી ખાસ કરીને આપણે નજર કરી લઈએ તો અહીંયા આગળ 3000ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની BSE લિમિટેડ પર સલાહ બની રહી છે. અને CG પાવર ઉપર પણ એમની સલાહ બની રહી છે ખરીદારી કરીને ચાલવાની, જ્યાં 850થી 900ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે અને 730નો સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખીને ચાલવાનું રહેશે. તો BSE લિમિટેડ અને CG પાવરને ધ્યાનમાં રાખો.
વિરલજી, બીએસસીની આપણે અહીંયા આગળથી વાત કરી અને આ સાથે એમસીએક્સમાં પણ આજે ખૂબ સારી મજબૂતી જોવા મળી છે. એમસીએક્સ પર આપણે જો નજર કરી લઈએ તો લગભગ 6-6.5% જેવી મજબૂતી દર્શાવી છે. અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? પણ મને ઓવરઓલ સારું દેખાઈ રહ્યું છે. આજે જોઈએ તો એમાં વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે ને ઓલમોસ્ટ એના 3 થી 4 મહિનાનો જો રેન્જ હતો, કોન્સોલેશન રેન્જ, એ બ્રેકઆઉટ આપણને આજે મળ્યું છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં સારી એવી જોવા મળી શકે છે. ઉપરમાં એને અરાઉન્ડ 9135 ના આસપાસ એના પ્રીવિયસ હાઈઝ નું રેઝિસ્ટન્સ છે, પણ એ બધા પણ અગર ક્રોસ કરે છે તો મારા હિસાબે ઉપરમાં આપણને 9500 થી 9800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ને અગર કોઈ લાંબા સમય માટે પણ મૂકે છે તો ઉપરમાં 10,500 થી 11,000 ના લેવલ્સ પણ આપણને નેક્સ્ટ 1 to 2 યર્સમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે. એવરી ડિપ્સમાં આપણે બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ થોડું નીચેમાં અરાઉન્ડ 7,200 ના આસપાસનું આવે છે, પણ લાંબા સમય માટે મારા હિસાબે સ્ટોપ લોસ સાથે અગર બાય કરે છે તો ઉપરમાં 10,000 પ્લસના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. ગાળા માટે એમસીએક્સને પણ તમે બાય કરીને ચાલી શકો છો. એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી પણ. અને વિરલજી, ફાર્માની ખાસ વાત કરી લઈએ. ફાર્મામાં આજે આપણને ખરીદારી આવતી જોવા મળી. ઓરો ફાર્મા 4.27% જેવો મજબૂત થતો જોવા મળ્યો છે. સિપ્લા, સન ફાર્મા આ નિફ્ટી 50માંથી આપણને 1.25% મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. ફાર્મામાંથી ક્યાં ફોકસ રાખવાનો રહેશે? ઓવરઓલ ફાર્મા સેક્ટર મને અત્યારે સારું દેખાઈ રહ્યું છે. હાલાકી જોઈએ તો અંડર પરફોર્મર હતો ને અત્યારે મુવમેન્ટ આપણને જોવા મળી છે. હવે એની ઇન્ડાઇસિસની પણ વાત કરીએ તો જોઈએ તો ઉપરમાં 23,000 ના આસપાસના હાઈસ પછી કરેક્શન જોવા મળે છે. નીચેમાં 21,300 ના આસપાસ ડબલ બોટમ જેવું ફોર્મેશન થયું છે, ત્યાંથી થોડું મુવમેન્ટ આવી છે. લાગી રહ્યું છે ઉપરમાં 22,000 એ બધા લેવલ્સ ક્રોસ કરશે તો ઉપરમાં 22,500 થી 22,800 સુધીના લેવલ્સ આવી શકે છે. તો એ જ પ્રમાણમાં લાગે છે સ્ટોક્સમાં પણ આપણને ઓલમોસ્ટ 5 to 8% અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. આ લેવલ્સ પર અગર જોઈએ તો મને સન ફાર્મા છે કે સિપ્લા છે, લુપિન, ઓર્બિંદો ફાર્મા, એ બધા સ્ટોક્સ સારા એવા દેખાઈ રહ્યા છે અને મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 7 to 8% ના રિટર્ન્સ એમાં મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ફાર્મા સ્ટોક્સની પણ વાત કરીએ. એવિએશન પર પણ આપણે નજર કરી લઈએ. આજે એવિએશનમાં પણ આપણને સારી મજબૂતી આવતી જોવા મળી. ઇન્ડિગોનું કાઉન્ટર 2% જેવું મજબૂત હતું. સ્પાઇસ જેટ 16% મજબૂતી દર્શાવી રહ્યું હતું. કઈ રીતે આપ એવિએશનના સ્ટોક્સને જોઈ રહ્યા છો? એવિએશન કાઉન્ટરમાં મને ઇન્ડિગો જ સારો દેખાઈ રહ્યો છે. હાલાકી એ પણ અત્યારે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. ઉપરમાં 520 અને નીચેમાં 5500 એ રેન્જમાં ટ્રેડ કરે છે. હાલાકી છેલ્લા 3-4 દિવસથી વોલ્યુમ સારા એવા થઈ રહ્યા છે, પણ મારા હિસાબે ઉપરમાં 520 ને એ બધા લેવલ જ્યાં સુધી ક્રોસ નથી કરતો ત્યાં સુધી મને લાગે છે હજી થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરી શકે છે. તો એમાં કન્ડિશનલ બાય રહેશે. જ્યારે પણ 520 ને બધા લેવલ્સ ક્રોસ કરે ત્યાર પછી એમાં આપણને બાય કરવાનું રહેશે. નીચેમાં 5500 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકી શકે ને ઉપરમાં પછી આપણને મીડિયમ ટુ લોંગ ટર્મમાં ફરીથી 6,000-6,300 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, તો ઇન્ટરગ્લોબમાં બાય કરીને ચાલવાની સલાહ. 5500ના સ્ટોપ લોસ, 6,000ના ટાર્ગેટ તમને અહીં આગળથી જોવા મળી શકે છે. તો આ આપણે ખાસ વાત કરી છે એવિએશન સ્ટોક્સની. અને આ સાથે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. તો વિરલજી, આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ શું આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. મને આપશો રજા, પણ વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.